સાહેબ અમારી સ્કૂલમાં તો ટીચરોને ખબર જ નથી કે પૂરક પરીક્ષા થવાની છે કે નહીં. આ વખતના તો સર એ લોકો એવું કહે છે હજી કોઈ એવો નિયમ આવ્યો નથી. તો સૌથી પહેલી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ, આ નિયમ ગયા વર્ષથી ચાલુ થઈ ગયો છે. ગયા વર્ષે બેસ્ટ ઓફ 2 પ્રમાણે પૂરક એક્ઝામ લેવામાં આવી હતી, જેને તમે ઇમ્પ્રુવમેન્ટ એક્ઝામ અથવા તો રિપીટર એક્ઝામ કહેતા હશો. અને આ વર્ષે પણ પરિપત્ર ગઈકાલે જ બોર્ડની વેબસાઇટ ઉપર આવી ગયો છે. તો આજના વિડીયોની અંદર હું તમને પરિપત્ર સમજાવીશ, કેવી રીતે એક્ઝામ હોય છે, માર્ક્સ ગણાય છે, બધી જ માહિતી આપવાનો છું. તો યસ, તમારું નામ છે પ્રિયેશ પટેલ. આપ સર્વેનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે પ્રિયેશ વિદ્યાપીઠ પ્લેટફોર્મની ઉપર. સૌથી પહેલા તો હું તમને બોર્ડનો પરિપત્ર બતાવું. આ પરિપત્ર તમને બોર્ડની વેબસાઇટ ઉપર ગઈકાલનામાં મળી જશે. શું લખેલું છે? પૂરક પરીક્ષા 2025 બાબતે સમજતા જજો. ઉચ્ચતર માધ્યમિક પ્રમાણપત્ર પરીક્ષા ફેબ્રુઆરી માર્ચ 2025 વિજ્ઞાન પ્રવાહ પૂરક પરીક્ષા આપતા વિદ્યાર્થીઓ 2025 ની પૂરક પરીક્ષા મારફતે શાળા મારફતે, જો હવે આ ફોર્મ ક્યાંથી ભરવાનું? તો કે શાળા મારફતે, શાળા ભરશે આનું ફોર્મ. ખાસ ધ્યાન રાખજો, બોર્ડની વેબસાઇટ પરથી ઓનલાઈન અરજી કરી શકશે, મતલબ શાળા ઓનલાઈન અરજી કરશે, તેની ફી ભરી શકશે. પૂરક પરીક્ષાની ફી માર્ચની મુખ્ય પરીક્ષાની ફી મુજબ જ ભરવાની રહેશે, મતલબ માર્ચમાં જેમ હતી એમ ફી. 1 થી 3 વિષય સુધી વિષયવાર નિયત ફી અને 3 થી વધુ વિષય માટે સંપૂર્ણ પરીક્ષા ફી ભરવાની રહેશે. 1 થી 3 વિષયો હોય તો વિષય વાઇઝ ભરવાની, 3 થી વધારે હોય તો બધી ભરવાની રહેશે. પ્રાયોગિક વિષયો માટે વિષયવાર નિયત પરીક્ષાની ફી ભરવાની રહેશે. પ્રેક્ટિકલમાં પાસ હોય તો ઇમ્પ્રુવમેન્ટ ના હોય, ફેલ હોય તો ફરીથી આપી શકાશે. કન્યા અને દિવ્યાંગ ઉમેદવાર માટે કોઈ ફી ભરવાની હોતી નથી, બરાબર છે, ફ્રી હોય છે. પરંતુ ઉપસ્થિત થવા માટે ઓનલાઈન આવેદનપત્ર તો કરવાનું જ છે. મતલબ પૂરક પરીક્ષા આપવી હોય તો ફી નહીં ભરવાની, પણ તમારે ઓનલાઈન આવેદનપત્ર તો સ્કૂલમાંથી કરવાનું રહેશે અને 0 ચલણવાળી રિસિપ્ટ ડાઉનલોડ કરવાની રહેશે. રજીસ્ટ્રેશન કર્યા સિવાય વિદ્યાર્થીઓને પરીક્ષા આપવા દેવામાં નહીં આવે, આ ખાસ ધ્યાન રાખજો. એટલે પહેલા તો તમને ખબર પડી ગયા નિયમો. હવે વાંચીએ પૂરક પરીક્ષાના નિયમો. તો જો લખ્યું છે ભાઈ 10/10/2024 ના રોજ આ ઠરાવ થઈ ગયો છે, એટલે હવે આવનારા તમામ વર્ષોમાં પૂરક પરીક્ષા થશે. શું નિયમો છે? ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ ફેબ્રુઆરીમાં મુખ્ય પરીક્ષામાં નોંધાયેલ ઉમેદવારો પૂરક પરીક્ષા આપી શકે. મતલબ કોણ પૂરક પરીક્ષા આપી શકે? માર્ચ અને ફેબ્રુઆરીની અંદર જે એક્ઝામ થઈ હમણાં, એ એક્ઝામનું જેને ફોર્મ ભર્યું હોય, પછી ભલે હાજર રહ્યા હોય કે એબસન્ટ રહ્યા હોય, એ તમામ વિદ્યાર્થીઓ પૂરક પરીક્ષા આપી શકે. એ ચાહે રેગ્યુલર હતા કે રિપીટર હતા, એ નહીં જોવાનું. ફેબ્રુઆરી કે માર્ચની અંદર 2025માં જેમણે ફોર્મ ભર્યું હતું એ તમામ આ પૂરક પરીક્ષા આપી શકશે. ફોર્મ નથી ભર્યું તો નહીં આપી શકો. મુખ્ય પરીક્ષા 2025માં નોંધાયેલ તમામ, જો પાસ થયેલા વિદ્યાર્થીઓ આપી શકશે, ફેલ થયેલા વિદ્યાર્થીઓ આપી શકશે, ગેરહાજર રહેલા વિદ્યાર્થીઓ પણ આપી શકશે. સૈદ્ધાંતિક મતલબ પ્રેક્ટિકલ તેમજ બોર્ડ દ્વારા લેવાયેલ પ્રાયોગિક વિષયોની કોઈ એક વિષય અથવા તો 1 થી વધુ વિષય અથવા તો તમામ વિષયમાં પરીક્ષા આપી શકશે. સર હું કેટલા વિષયમાં આપી શકું? ગૂગલમાં તો આવું લખ્યું છે ભાઈ, ગૂગલમાં 50% ખોટું લખ્યું હોય છે. તમે એક વિષયમાં આપી શકશો, 1 થી વધુમાં આપી શકશો, તો તમારે નક્કી કરવાનું છે કેટલામાં આપવું જશે. એવું નથી હોતું બધાનું ફોર્મ ભરવાનું, બરાબર? તમે તમારી ઈચ્છા મુજબ આપી શકો છો, બધી જ ઈચ્છા તમને આપવા દેવામાં આવશે. પછી લખ્યું છે પાસ થયેલા આપી શકશે, ફેલ થયેલા ને એબસન્ટ બધા આપી શકશે. ફોર્મ ભરેલું હોવું જોઈએ. પછી શું લખેલું છે? મુખ્ય પરીક્ષા 2025માં નોંધાયેલ તમામ ઉમેદવાર જે વિષય કે વિષયોમાં ઉત્તીર્ણ, અનુત્તીર્ણ કે ગેરહાજર હોય તે તમામ વિષયમાં પૂરક પરીક્ષામાં હાજર રહી શકશે, બરાબર? એના પછી પૂરક પરીક્ષામાં ઉપસ્થિત થનાર ઉમેદવારને મુખ્ય પરીક્ષા 2025 ને પૂરક પરીક્ષા પૈકી જે પરીક્ષામાં વિષયવાર, જો સબ્જેક્ટ વાઇઝ બેસ્ટ ઓફ 2 મહત્તમ ગુણ હશે તે ગુણને ગણતરી લેવામાં આવશે. મેં ના કીધું અહીંયા તમારા માર્ચના માર્ક લખેલા હશે, અહીંયા તમારા જૂન જુલાઈના માર્ક હશે, ને આમાં તમારું સબ્જેક્ટ વાઇઝ બેસ્ટ ઓફ 2 નું કોલમ બનશે. આનું એક રિઝલ્ટ બનશે અને તમે લાઈફ ટાઈમ આ રિઝલ્ટનો ઉપયોગ જ બધે કરી શકશો. આને બીજી માર્કશીટ ના કહેવાય, બરાબર છે? અને બીજી માર્કશીટ ના કહેવાય, આ ખાસ તમે ધ્યાન રાખજો. એના પછી વધુ સ્પષ્ટતા માટે આ સાથે આપેલ ક્રમાંકને ધ્યાનમાં લઈ આગળ કાર્યવાહી કરવામાં રહેશે. પણ આમાં તમને મોસ્ટલી બધી વસ્તુ સમજાવી દીધી છે, એટલે તમારે બહુ વધારે આમાં જાણવાની જરૂર નથી. તો ઇમ્પ્રુવમેન્ટ એક્ઝામનું જે કીધેલું છે એ હવે તમને બધી જ વસ્તુમાં ખબર પડી ગઈ હશે. ફોર્મ ક્યારે આવશે? જ્યારે ફોર્મ આવશે ત્યારે અમે તમને માહિતી આપીશું. એક્ઝામ ક્યારે હશે? જૂનના મોસ્ટ પ્રોબેબલી એન્ડિંગમાં હશે. રિઝલ્ટ 10 થી 15 દિવસમાં આવે છે. રેગ્યુલર જેવા હોય એવા જ પેપર હોય છે, કોઈ જાતની નવી વસ્તુઓ હોતી નથી. જેમ બોર્ડની પરીક્ષા થઈ હતી એમાં બીજી વખત બોર્ડની પરીક્ષા માનીને તમે ચાલો. હવે આ પરીક્ષા માટે જો તમારે અમારી બેચમાં જોડાવવું હોય તો ઓનલાઈન અને ઓફલાઈન ગુજરાતી મીડિયમ અને ઇંગ્લિશ મીડિયમની બેચ સ્ટાર્ટ થઈ ગઈ છે. ઓફલાઈન ગાંધીનગર ક્ષેત્રે છે, રહેવા જમવાની બધી વ્યવસ્થા સાથે છે. ઓનલાઈન આપણા પ્લેટફોર્મ પર ચાલતી હોય છે. પ્રિયેશ વિદ્યાપીઠ એપ્લિકેશન ઉપર પેઇડ બેચ છે. વધારે માહિતી જોઈતી હોય તો અમારો નંબર 9825799458 ઉપર તમે કોન્ટેક્ટ કરી શકો છો. લાઈવ બેચ હોય છે, રેકોર્ડિંગ મળે છે, મટીરિયલ મળે છે, બધી જ વસ્તુ તમને પ્રોવાઈડ કરવામાં આવે છે. એક સરસ મજાની ગુજરાતની નંબર 1 ટીમ સાથે તમને ભણવાનો મોકો મળશે, તો તમે એડમિશન લઈ શકો છો. ખૂબ જ લિમિટેડ એડમિશન હવે બાકી છે. વધારે માહિતી માટે અમને વોટ્સઅપ કરજો, એટલે અમે તમને તમામ માહિતી આપી દઈશું. અને બેચ શરૂ થઈ ચૂકી છે. તમે જ્યારે જોડાશો ત્યારે આગળ જે ગયું હશે એનું રેકોર્ડિંગ તમને પ્રોવાઈડ કરીશું. ઓફલાઈનમાં આગળ જે ગયું હશે તમને અલગથી બોલાવીને કરાવી આપીશું. તો હવે આઈ હોપ ઇમ્પ્રુવમેન્ટના તમારા બધા ડાઉટ ક્લિયર થઈ ગયા હશે. વિડીયો ફટાફટ શેર કરી દો. ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઇબ કરી દો. મળીએ છીએ નવી અપડેટ સાથે. એટલે બાય, ટેક કેર.